Good afternoon, friends. Last session, illustration 1, calculation. So, point number 3. At the time of dissolution of the firm, the value of machinery of 17,000, it is taken by one partner of 78,000. હવે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થયું ત્યારે મશીનરીની કિંમત 78,000 હતી. એક ભાગીદારે 78,000 માં લેવાની મંજૂરી દર્શાવી. તો સૌથી પહેલા તો મશીનરી છે એની જર્નલ શું થાય? મશીનરી ને રિયલાઇઝેશન એકાઉન્ટમાં લઈ આવો. તો રિયલાઇઝેશન અકાઉન્ટ debit to machinery account to machinery account 17,017. તો પહેલા તો મશીનરીને ક્યાં લઈ આવવાનું? રિયલાઇઝેશન એકાઉન્ટમાં લઈ આવવાનું. શું કામ? કારણ કે મશીનરી છે એ અસેટ છે. તો અસેટ છે એટલે રિયલાઇઝેશન એકાઉન્ટમાં પહેલા ક્યાં લખવાનું? ડેબિટ છે. હવે એક પાર્ટનર છે એ મશીનરી લઈ જાય છે, તો હવે સેકન્ડ જર્નલ કરવાની. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. હવે પાર્ટનર છે મશીનરીને લઈ જાય છે, તો હવે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખવાનું મશીનરી અને પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખવાનું ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો આ પ્રમાણેની જર્નલ છે આપણે કરવાની. પછી છે પોઈન્ટ નંબર 4, ડિસોલ્યુશન એક્સપેન્સ ઓફ ધ ફર્મ ઇઝ 20,000. ડિસોલ્યુશન એક્સપેન્સ એટલે વિસર્જન. વિસર્જનનો ખર્ચ છે 20,000 થયો અને આપણે ચૂકવીએ છીએ, તો એની જર્નલ શું થાય? તો એની જર્નલ થાય રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 20,000 ટુ cash and bank account 20. રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખવાનું, કેશ બેંક અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખવાનું કેશ અકાઉન્ટ, કાઉન્સમાં લખવાનું ડિસોલ્યુશન એક્સપેન્સ અને કેશ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ રિયલાઇઝેશન અકાઉન્ટ ડિસોલ્યુશન એક્સપેન્સ. પોઈન્ટ નંબર 5, ગુડવિલ 20,000, બિલ્ડિંગ 2 lakhs, ફર્નિચર 40,000, મશીનરી 13,000. realized 2,20,000 from building, 15,000 for furniture and machinery at book value. No value is realized for goodwill. Pass necessary journal entries. તો આપણે આની journal entries કરવાની છે. આ જ પ્રમાણેના દાખલાઓ છે હશે. પહેલા તો આ બધી અસેટ આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લઈ આવવાની. તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ અકાઉન્ટ ટુ બિલ્ડિંગ છે એટલે 2 lakhs. અહીંયા અત્યારના ખાલી જે કોસ્ટ પ્રાઇસ હોય છે, બુક વેલ્યુ હોય એ જ લખવાની છે. પછી બિલ્ડિંગના કેટલા આવ્યા એ આપણે પછી લખશું. તો અત્યારના ખાલી બુક વેલ્યુ પ્રમાણે જર્નલ કરવાનું. ટુ ફર્નિચર અકાઉન્ટ $2 lakhs 14,000
2,19,000. હવે આની સેકન્ડ જર્નલ કરવાની. સેકન્ડ જર્નલમાં આપણને એવું કહે છે કે રિયલાઇઝ બિલ્ડિંગના 2,20,000 આવે છે, બિલ્ડિંગના 50,000 આવે છે એટલે 270, અને મશીનરીના બુક વેલ્યુ એટલે 30,000 આવે છે. તો આ બધું વેચીએ છીએ તો એની જર્નલ કરવાની. તો જર્નલ થાય કેશ આવશે એટલે કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ બિલ્ડિંગ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ કેટલા થશે તો આપણે કૌંસમાં લખી શકીએ 2,20,000 ની બિલ્ડિંગ પ્લસ 50,000 ના ફર્નિચર પ્લસ મશીનરી ના છે 30, મશીનરી ના 30 તો 2,20,270 ને 3 તો 3 જર્નલ થાય કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ રૂપિયા આવશે ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ. બિલ્ડિંગ ના આવે છે 2,20,000, ફર્નિચર ના 50,000 અને મશીનરી ના 30,000. ગુડવિલ છે એનું કઈ ઉપાડતું નથી તો હવે એનું કઈ થાય નહીં. ત્યાર પછી છે બેડ ડેટ 12,000 was write off out of which 10,000 is received. તો જર્નલ આની શું થાય આપણે આની જર્નલ લખીએ તો પોઈન્ટ નંબર 6 એની અંદર ફર્સ્ટ કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ realization account 10,000. હવે 10,000 છે એ તમને રિસીવ થઈ બેક ટેક્સ એટલે ગાલફાત 12,000 ની પૈડી 10,000 મળે છે તો 10,000 મળે છે ને એની જ નોંધ થાય કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. કાઉન્સમાં લખવાનું કે બેક ટેપ રીકવર. બરાબર. ત્યાર પછી છે પોઈન્ટ નંબર 7. There is no value of goodwill is in the book of form, but at the time of dissolution, 35,000 realized for it. હવે goodwill છે એની કઈ વેલ્યુ હતી નહીં તો જ્યારે goodwill ની કઈ વેલ્યુ ન હોય તો એવું કઈ થાય નહીં. પણ ડિસોલ્યુશન જ્યારે થયું, વિસર્જન જ્યારે થયું ત્યારે 35,000 રૂપીસ આવ્યા કેના goodwill. તો એની જર્નલ કરવી. તો સૌથી પહેલા તો ગુડવિલ હતી નહીં જ્યારે પાર્ટનર્સનું ડિસોલ્યુશન થયું ત્યારે ગુડવિલ હતી નહીં પણ જ્યારે ડિસોલ્યુશન થયું અસેટ્સ વેચી એટલે ત્યારે ગુડવિલ ક્રિએટ થઈ 35,000 છે વધારે મહિના પેડી તો જર્નલ આપણે કરવી. તો કેશ એન્ડ બેંક અકાઉન્ટ ડેબિટ $35,000 to realization account 35,000. ત્યાર પછી પાર્ટનર નરેશ accept to pay bill
13,000 ફોર બિલ્સ પેએબલ. હવે પાર્ટનર છે નરેશ એને નક્કી કર્યું કે ભાઈ બિલ્સ પેએબલ છે હું ચૂકવી આપીશ. તો પહેલા તો બિલ્સ પેએબલ છે એને રિયલાઇઝેશન અકાઉન્ટમાં કઈ સાઈડ લખવાનું? ક્રેડિટ છે. હવે પાર્ટનર ચૂકવે છે તો પાર્ટનર ચૂકવશે. તો હવે આપણે કઈ સાઈડ લખવું હશે? ક્રેડિટ સાઈડ લખ્યું જ છે. તો પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં કઈ સાઈડ લખવાનું? ડેબિટ છે. તો હવે પાર્ટનર ચૂકવશે તો પાર્ટનર ચૂકવશે અને પાર્ટનરના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ અને રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું. તો જર્નલિંગ કરવાની આ રીતે. તો બિલ્સ પેએબલ છે એને પહેલા તો આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લઈ આવવાનું. રિયલાઇઝેશન અકાઉન્ટમાં કઈ સાઈડ હશે? ક્રેડિટ સાઈડ છે. હવે પાર્ટનર છે ચૂકવે છે તો હવે રિયલાઇઝેશન અકાઉન્ટમાં કઈ સાઈડ લખવાનું? ડેબિટ સાઈડ. અહીંયા લખવાનું રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખ્યું હશે ટુ નરેશ કેપિટલ અકાઉન્ટ અને નરેશ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ તમે લખ્યું હશે બાય રિયલાઇઝેશન અકાઉન્ટ. બિલ પેએબલ છે એ નરેશ છે ચૂકવવાની જવાબદારી સ્વીકારે છે એટલે Point number 9. At the time of dissolution of the firm, debtor are of 18,000 and creditor of 14,000. Partner Pratik accept debtor 20% and less than book value and paid to creditors. હવે ડેટર અને ક્રેડિટર ને પહેલા તો તમારે રિયલાઇઝેશન અકાઉન્ટમાં લઈ આવવું પડે. તો ડેટર છે એ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાના પહેલા અને ક્રેડિટર છે એ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખવાના. હવે પ્રતીક છે એ નક્કી કરે છે કે હું ડેટર્સને 20% લેસ ની સાથે રૂપિયા ચૂકવી આપીશ અને ક્રેડિટરને બધા રૂપિયા ચૂકવી આપીશ. તો પહેલા તો એની જર્નલ છે કરવાની. પોઈન્ટ નંબર 9 એની અંદર ફર્સ્ટ જર્નલ રિયલાઇઝેશન અકાઉન્ટ. Realization account debit to debtors account. પછી ક્રેડિટર ની કરવાનું. તો ક્રેડિટર માં શું કરી નાખવાનું? ક્રેડિટર્સ account debit to realization account. Creditor છે 14,000 ના. તો પહેલા તો આપણે બુકમાં લઈએ. ક્રેડિટર છે એ ક્રેડિટ સાઈડ હોય અને ડેટર્સ છે એ ડેબિટ સાઈડ લખવાનું રિયલાઇઝેશન અકાઉન્ટમાં. પહેલા તો આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં બેને લઈએ. હવે આપણને એવું કહે છે કે પ્રત્યેક 20% ઓછી રકમ સાથે ડેટર્સને ચૂકવી દીધું. 20% ઓછા 80,000 ના 20% 16,000 ઓછા તો 64,000 રૂપિયા ચૂકવે છે પ્રતિ એકમ. તો લખવાનું પ્રત્યેક કરંટ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 64,000 to realization account. અને realization account debit 14,000 to Pratik
કેપિટલ અકાઉન્ટ. તો જર્નલ શું થાય, ડેટર્સ છે એ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ હતા, એટલે હવે આપણે એને શું કર્યા, ક્રેડિટ. તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખ્યું અને ચૂકવે છે કોણ, પાર્ટનર ચૂકવે છે પ્રતીક. તો પાર્ટનરના કેપિટલ અને કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 64000. એવી જ રીતે ક્રેડિટર્સ છે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખ્યા હતા, હવે રૂપિયા ચૂકવીએ, રૂપિયા જાય એટલે ક્રેડિટ સાઈડ લખેલા હતા, હવે આપણે રિયલાઇઝેશન અકાઉન્ટમાં કઈ સાઈડ લખવાના, ડેબિટ સાઈડ. તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ 14002, રૂપિયા જાય છે, કોના જાય છે, પ્રતીક ટુ પ્રતીક કરંટ એન્ડ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. તો એ રીતે જર્નલ થાય. A partner Vijay has accepted responsibility for dissolution procedure of the firm. હવે પાર્ટનર વિજય છે ને નક્કી કર્યું કે હું વિસર્જન ખર્ચની બધી જવાબદારી મારા માથે લઉં છું. A firm has decided to pay remuneration of 12000 for this task. પેઢી નક્કી કરે છે કે 12000 રૂપિયા આપણે વિજયને આપવા જોઈએ. A firm has paid him 6000 for expense. પર પેઢી એને કેટલા ચૂકવ્યા, 6000 રૂપિયા ચૂકવી દીધા. તો એની જર્નલ કરવાની. તો પહેલી જર્નલ શું થાય, તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ વિજય કેપિટલ અકાઉન્ટ 12000. હવે ખરેખર વિસર્જન ખર્ચ કેટલો થયો, 6000. તો વિજય account debit 6002 રૂપિયા ગયા to cash and bank account. પેઢીએ 12000 રૂપિયા આપ્યા વિજયને, તો રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ વિજય કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 12000 રૂપિયા આપ્યા ખર્ચ કરવા માટે વિસર્જન ખર્ચને લગતા. વિજય ખર્ચ કેટલાનો કર્યો, 6000 નો. તો જર્નલ શું થાય, વિજય account debit to cash and bank account credit. પછી એવી રીતે income tax liability of the partnership firm is determined for 35000. It is not recorded in the book. તો income tax ની liability છે રેકોર્ડ નથી થઈ, તો લખવાનું realization account debit to cash and bank account credit. કારણ કે રૂપિયા તો આપણે ચૂકવવા જ પડશે, તો કેશ જશે તો લખાશે કે realization account debit to cash and bank account credit. તો આ પ્રકારની જર્નલ છે, દાખલાની અંદર પણ આવી જ જર્નલો છે એ બધી તમારે પૂછાશે. મોટા દાખલાઓ નહીં હોય, નાનકડી જર્નલ છે એ બધી હશે. જો પહેલો પોઈન્ટ છે સમ નંબર 5 ની અંદર પહેલો પોઈન્ટ છે, એટ ધ ટાઈમ ઓફ ડિસોલ્યુશન ધ બુક વેલ્યુ ગુડવિલ ઇઝ 56000, નો અમાઉન્ટ ઇઝ રિયલાઇઝ્ડ. ગુડવિલ છે 56000 ની પણ કાઈ વેલ્યુ ઉપજતી નથી, તો પહેલા ગુડવિલ ખાલી લઈ આવી એની જ જર્નલ થાય. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ અકાઉન્ટ ક્રેડિટ 56000 જર્નલ પૂરી. તો એવી રીતે તમારે જર્નલ છે બધી કરવાની. આપણે નેક્સ્ટ સેશનમાં આની જર્નલ છે એ જોશું.